એકના ડબલની લાલચ અને 6,000 કરોડનું ફેરવ્યું ફુલેકું। જી હા, આ કોઈ ઠગબાજ કે મિસ્ટર નટવરલાલ નહીં, પરંતુ સાબરકાંઠાના ભાજપના નેતાએ રોકાણના નામે હજારો લોકોને ઉલ્લુ બનાવ્યા છે। સાબરકાંઠાના ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની રેડમાં મસ્ત મોટા ખુલાસા સામે આવ્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલાએ 3 વર્ષમાં એફડી ડબલ કરી આપવાનું કહીને 6,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા। હાલ બીઝેડ ગ્રુપનો સીઈઓ અને ભાજપના નેતા ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં છે। સીઆઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ શિક્ષકો અને નિવૃત્ત અધિકારીઓને ઊંચા વળતરની લાલચે રોકાણ તે કરાવતા હતા। મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવે છે અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે તાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે। એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે। સીઆઈડી દ્વારા હાલ એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે। અનંત દરજી એજન્ટની હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભૂપેન્દ્ર ઝાલા દરેક એજન્ટને રોકાણ સામે 5 થી 25% કમિશન આપતો હતો। હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે। એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહેલ છે। એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે। એ હાલમાં તપાસમાં બહાર આવે છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વર્ષ 2020-21થી ઊંચા વળતરની લાલચે ગોરખ ધંધો ચલાવતા હતા। એટલે કે રોકાણકારો કેટલા હશે તેનો આંકડો મેળવવો મુશ્કેલ છે। પોલીસનો દાવો છે કે પોન્જી સ્કીમમાં શરૂઆતમાં ઊંચું વળતર આપી ગ્રાહકોને લલચાવવામાં આવે છે અને ત્યારબાદ કૌભાંડને અંજામ આપી લોકોને રોડાવાય છે। पर ये लगभग 2020-21 से चल रहा है, तो आप अनुमान कर सकते हैं 4 साल से कितने लोग विक्टिम हो सकते हैं। आप सब जानते हैं पोंसी स्कीम में क्या होता है, शुरुआत में आपको अट्रैक्ट करने के लिए पैसा देते हैं, जो प्रॉमिस करके देते हैं वो भी अपने पॉकेट से नहीं, दूसरा जो कस्टमर है उसका पैसा रोटेट करते हैं शुरू में। तो वो एक बार एक लेवल तक पहुंच जाता है, काफ़ी मतलब जो उनके टारगेट के हिसाब से जितने लोग ज़्यादा से ज़्यादा कवर हो गया फिर पैसा देना बंद कर देते हैं। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલાએ ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ઓફિસ ખોલી હતી, જે તમામને હાલ તાળા લાગ્યા છે। સીઆઈડીએ બેંક ખાતાની તપાસ કરતા બંને ખાતામાંથી રૂપિયા 175 કરોડના વ્યવહારો થયા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ ભૂપેન્દ્ર ઝાલા અને અન્ય એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સીઆઈડી ક્રાઇમે હિંમતનગર અને મોડાસા સહિત અનેક સ્થળો ઉપર દરોડાઓ પાડ્યા હતા। બીઝેડ ગ્રુપ ઉપર બીઝેડ ગ્રુપના સંચાલક જે છે તે ગઈકાલથી જ જાણે કે ભૂગર્ભમાં ઉતરી ગયો તે પ્રકારે તેમની મોટાભાગની ઓફિસો જે છે તેને શટરના તાળા લાગી ચૂક્યા છે। આ એ જગ્યા છે કે હિંમતનગરમાં ત્યાં સૌથી મહત્ત્વની મુખ્ય ઓફિસ પૈકીની એક ઓફિસ માનવામાં આવતી હતી અને આ ઓફિસથી અહીંથી મોટાભાગનું સંચાલન જે છે તે તેમના કારભારનું થતું હતું, પરંતુ આ ઓફિસ દરોડા પડ્યા બાદથી બંધ થઈ ચૂકી છે અને આ ઓફિસમાંથી જે પણ સામાન હતો તે તમામ સીઆઈડી ક્રાઇમ દ્વારા એકત્ર કરી લેવામાં આવ્યો છે। મોટો સવાલ એ છે કે આ જે બીઝેડ ગ્રુપના સંચાલક છે તેઓ જ્યારે લોકસભામાં અપક્ષની ઉમેદવારી કરી હતી ત્યારે તેઓએ માત્ર 17,94,000 જેટલી આવકનો સ્ત્રોત દર્શાવ્યો હતો। આ ઉપરાંત 5 વર્ષ અગાઉ તેઓની આવક માત્ર 4 થી 5 લાખ રૂપિયા જેટલી હતી, એટલે કે 5 વર્ષમાં માત્ર 5 લાખથી 17,94,000 સુધીની જ આવકનો સ્ત્રોત હતો। આમ નજીવી રકમ સામે પણ કરોડો રૂપિયાના રોકાણકારો તેની તરફ આકર્ષાયા અને આ લોભામણી જે જાહેરાતો હતી તેનાથી લોભાઈને આ કરોડો રૂપિયાનો રકમ ઇન્વેસ્ટ કરી છે। હવે સવાલ એ વાતનો છે કે આ રકમ રોકાણકારોને પરત કેવી રીતે મળશે અને કાયદાકીય ગૂંચ વચ્ચે આ રકમ માત્ર નજીવી આવક સામે ભૂપેન્દ્ર ઝાલા પાસેથી પરત કેવી રીતે મેળવવી તે પણ એક સવાલ થઈ રહ્યો છે। આ જે કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું તે રોકાણ ભારતમાં જ હતું કે પછી વિદેશમાં પગ કરી ગયું છે, તે તમામ બાબતોના સવાલને લઈ હવે સીઆઈડી ક્રાઇમ તપાસ હાથ ધરી શકે છે। મોજ શોખ પાછળ પણ પૈસા ખૂબ ઉડાડે છે, કરોડો રૂપિયાની કારો
ગિફ્ટ આપવાથી લઈને તેઓની જે અન્ય રિલેશન અને સંબંધો હોય તેમની પાછળ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસાઓનો ખર્ચ કર્યા છે અને આ મોજ શોખથી તેઓએ રોકાણકારોને આંચી નાખ્યા હતા અને અંજાઈ જવાના કારણે આજે 6,000 કરોડ રૂપિયાની રકમ જે રોકાણકારો રોકી છે તે હવે પરત રોકાણકારો એટલે કે ખેડૂતો, શિક્ષકો કે અન્ય કર્મચારીઓ, અધિકારીઓને પરત મળશે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમ આ મામલે શું કાર્યવાહી હાથ ધરે છે અને આ રોકાણના સ્ત્રોત અને તેઓની આવકથી લઈને તમામ બાબતોના કેવા ખુલાસા રજૂ કરે છે. અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર.